નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, રાજ્યમાં લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં કાયમી શિક્ષકોની ભરતીની રાહ જોઈને બેઠા છે, તેવા ઉમેદવારો માટે હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા એક ખૂબ જ મોટા સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। મિત્રો આપ સૌને જણાવી દઈએ કે રાજ્યમાં મિત્રો આગામી સમયમાં 6390 જગ્યાઓ કે જે 31/5/2024ની સ્થિતિએ ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલમાં શિક્ષકોની ઘટ છે, તે તમામ જગ્યાઓ પર મિત્રો નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી શિક્ષણ વિભાગ દ્વારા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો આ ભરતી ક્યાં સુધીમાં આવશે અને સરકાર કેમ કરી નથી રહી મિત્રો કાયમી શિક્ષકોની ભરતી, અને ક્યાં સુધીમાં સરકાર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી કરશે, તમામ માહિતી આપના સુધી પહોંચાડીશું આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો રાજ્યમાં 6390 જગ્યાઓ કે જે માધ્યમિકમાં 2074 અને ઉચ્ચતર માધ્યમિકમાં 4316 મળીને કુલ 6390 જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની નવેસરથી ભરતી ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે મિત્રો હાથ ધરવામાં આવનાર છે। મિત્રો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં શિક્ષકોની ખાલી પડેલ જગ્યા માટે 6390 જ્ઞાન સહાયકોની નવેસરથી ભરતી કરાશે। શિક્ષકોની ગત વર્ષે ખાલી પડેલ જગ્યા અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલા શિક્ષકોની જગ્યાઓ ભરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ટૂંક સમયમાં ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે। માધ્યમિક વિભાગમાં કુલ 2074 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 4316 જગ્યાઓ પર નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી જે છે તે સરકાર દ્વારા કરવામાં આવશે। રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 6390 જગ્યામાં નવેસરથી જ્ઞાન સહાયકની ભરતી કરાશે। આ સિવાય મિત્રો જે જ્ઞાન સહાયકો હાલમાં જે તે શાળાઓમાં અલગ અલગ વિષયવાર ફરજ બજાવી રહ્યા છે તેમને રિન્યૂ કરવાની પ્રોસેસ પણ સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે। રાજ્યના કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા ખાલી જગ્યાની વિગત સમગ્ર શિક્ષા અભિયાનને મોકલી અપાઈ છે, જેથી ટૂંક સમયમાં એસએસએ દ્વારા ભરતીની જાહેરાત આપવામાં આવશે। ત્યારબાદ ભરતી અંગેની પ્રક્રિયા હાથ ધરાશે તેમ શિક્ષણ વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ રાજ્યની સ્કૂલોમાં હાલમાં ઘણા જ્ઞાન સહાયકો કરાર જે છે તે કરાર રિન્યૂ થઈ ગયા છે અને હવે ખાલી જગ્યા પર નવા જ્ઞાન સહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે। રાજ્યમાં ગત વર્ષે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન માધ્યમિક શાળાઓમાં 5250 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3719 મળી કુલ 8999 જગ્યા પર જ્ઞાન સહાયકોની ભરતી ગત વર્ષે પૂર્ણ કરી દેવામાં આવી હતી। ગત વર્ષે નિમણૂક પામેલા જ્ઞાન સહાયકોને આ વખતે રિન્યૂ કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેથી હવે ગત વર્ષે ખાલી પડેલ અને ચાલુ વર્ષે નિવૃત્ત થયેલ 31/5/2024ની સ્થિતિએ શિક્ષકોની જે તે જગ્યાઓ ખાલી પડશે તેમાં નવેસરથી જ્ઞાન સહાયકોની ભરતી ટૂંક સમયમાં મિત્રો કમિશનર ઓફ સ્કૂલ એટલે કે એસએસએ દ્વારા ભરવામાં આવશે। સરકાર શા માટે મિત્રો લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ ખૂબ જ ઊંચું છે અને જેઓએ જ્ઞાન સહાયકની જે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી હતી મિત્રો તે આપી નથી તેવા ઉમેદવારો સાથે અન્યાય કરી રહી છે, એ એક મોટો પ્રશ્ન છે। કારણ કે સરકાર હવે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જો સફળ થયો છે તો તેને જ આગળ વધારશે અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં હાલમાં સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીનું કોઈ જ આયોજન નથી તેવું સૂત્રો શિક્ષણવિદો માની રહ્યા છે। શિક્ષણવિદોના મતે જો શિક્ષણ વિભાગનો શિક્ષણનો રદ જો જ્ઞાન સહાયકો સારી રીતે મિત્રો કામગીરી કરી અને આગળ ધપાવશે તો સરકાર 2027 સુધીમાં મિત્રો જે છે તે કાયમી શિક્ષકોની ભરતી હાલમાં બહાર પાડશે નહીં। 2027માં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી ક્યાંક ને ક્યાંક સરકાર મિત્રો 10,000 જગ્યામાંથી 2-3 હજાર જગ્યાઓની ભરતી બહાર પાડી અને આ લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારોને પોતાની તરફ આકર્ષવાનું કાર્ય ચોક્કસથી કરી શકશે તેવું શિક્ષણવિદો માની રહ્યા છે। પરંતુ હાલના સંજોગોમાં જોતા હાલમાં 2024, 25 અને 26 આ 3 વર્ષ સરકાર જે છે તે મિત્રો જ્ઞાન સહાયક પ્રોજેક્ટ દ્વારા જ શિક્ષણના આરતને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગળ ધપાવશે તે હવે નક્કી થઈ ગયું છે। કારણ કે તમામ જ્ઞાન સહાયકો જે પહેલાં નિમણૂક પામ્યા હતા જેઓની સંખ્યા 9000 જેટલી છે તેઓને રિન્યૂ કરી દેવામાં આવે છે અને હવે જે ખાલી પડેલ 6390 જગ્યાઓ અલગ અલગ વિષય વાઇઝ અલગ અલગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તેમાં પણ જ્ઞાન સહાયકોની ભરતી ટૂંક સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે। આથી હવે કાયમી શિક્ષકોની સપનું જે છે તે વિદ્યાર્થીઓનું રોડાઈ ગયું છે। લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે શિક્ષણ વિભાગે આ ખૂબ જ મોટો ઝટકો બહાર પાડ્યો છે। મિત્રો આશા રાખીશું કે સરકાર
સંવેદનશીલ બનશે અને લોકસભાની ચૂંટણીનું જે પરિણામ છે તે સરકાર વિરોધી આવી હોવાથી આવી ભરતીઓ સરકાર પ્રોજેક્ટ બંધ કરી, આવી કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ બંધ કરી કાયમી ભરતીઓ કરે અને લાખો ટેટ ટાસ પાસ ઉમેદવારો કે જેમનું મેરિટ ખૂબ જ ઊંચું છે અને કાયમી શિક્ષક બનવાનું સપનું જોઈ અને જેઓ બેસી રહ્યા છે તેમના સપનાને સરકાર સાકાર કરે તેવી આશા સર. જય હિન્દ. અસ્તુ.